આગળ જોઈએ હવે આપણે નંબર 4 નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આ ઉપરાંત નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. એટલે કે આપણને જે સંખ્યા આપેલી છે અત્યારે એ પૂર્ણ વર્ગ નથી પણ મારે એને બાદબાકી કરીને પૂર્ણ વર્ગ બનાવવાની છે. આગળ સ્વાધ્યાય 6.3 માં આપણે જોયું અવિભાજ્ય અવયવીકરણ રીતમાં એમાં ગુણાકાર ને ભાગાકાર ગુણવાથી અને ભાગવાથી આવ્યું હતું કે પૂર્ણ વર્ગ નથી પણ પૂર્ણ વર્ગ મારે ગુણવાથી અને ભાગવાથી બનાવવાનો. પણ અહીંયા ભાગાકાર વાળી રીતમાં બાદબાકી અને સરવાળાનો બાદબાકીથી બાદબાકી કરતા પૂર્ણ વર્ગ બનાવો અને સરવાળાથી પૂર્ણ વર્ગ બનાવો. પૂર્ણ વર્ગ હશે નહીં. તો ભાગાકારની રીતે મારે અત્યારે શોધવાનું છે કેમ કે સ્વાધ્યાય 6.4 આ ભાગાકારની રીતે જ આપેલું છે. ચાલો 402 માં હું ભાગ પાડું છું. 402 નો ભાગ એટલે એકી સંખ્યાનો અંક આપેલા છે એટલે ફરજિયાત મારે 4 લેવા પડે. તો 2 નો વર્ગ 4 એટલે 0 ઉપરથી 0 0 સોરી 0 બે ઉતાર લીધા. અહીંયા જે સંખ્યા શું કરવાની છે l. હવે અહીંયા 2 તો હું અહીંયા ગમે તે સંખ્યા મૂકીશ ભાગ તો હાલશે જ નહીં કેમ કે હું 1 મૂકું તો 1 કાલી તો 2 તો 1 કાલી કેવો થઈ જાય મોટા. તો ફરજિયાત મારે શું મૂકવો પડશે બે જગ્યાએ 0 મૂકવો પડે. એટલે કે 40 ગુણ્યા 0 એટલે શું મળે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 વડે કરો એટલે જવાબ શું મળે મને 0 જ મળે. એટલે શેષ કેટલી વધશે 2. હવે જો આગળના દાખલામાં આપણે બધે જોયું કે અહીંયા હજી સંખ્યા કેમ મૂકતા અહીંયા 0 પ્લસ હજી પ્લસ 0 ઉપર આવતા એ કરતા ઈ કેમ કરતા. તો અહીંયા જે સંખ્યા આવી હોય ને એની ડબલ સંખ્યા મને અહીંયા મળવી જોઈએ. 20 આવ્યા તો એને ડબલ 40 મળવી જોઈએ. અહીંયા 56 આવ્યા તો એની ડબલ મને 112 મળવી જોઈએ. તો અહીંયા તમને ડબલ મળી જાય તો તમારો દાખલો સાચો. તો અહીંયા મને શેષ 2 વધે છે એટલે કે આ સંખ્યા રે પૂર્ણ વર્ગ નથી. જો અહીંયા 0 0 0 આવી જાય તો જ સંખ્યા પૂર્ણ વર્ગ હોય. આગળ કેમ આપણે અવિભાજ્ય અવયવીકરણમાં જોયું કે બધાયની જોડી 2 2 પેરમાં બની જાય તો પૂર્ણ વર્ગ બને નકર કહેવાય નહીં. તો અહીંયા એ રીતે શેષ 0 0 આવી જોઈએ તો પૂર્ણ વર્ગ છે. પણ અહીંયા શેષ 2 વધે એટલે કે પૂર્ણ વર્ગ છે નહીં પણ મારે બાદબાકી કરીને પૂર્ણ વર્ગ બનાવવાની છે. તો ભાગાકારની રીતમાં ભાગાકાર કરતા 402 માં શેષ 2 વધે છે. ભાગાકાર કરતા 400 સંખ્યા 402 માં શેષ 2 વધે છે. તે નાનામાં નાની કઈ સંખ્યા વડે મારે બાદબાકી કરવી પડશે તો કે જે શેષ આવે એ આમાં બાદ કરી દેવાનો. તો 402 માંથી નાનામાં નાની સંખ્યા 2 બાદ કરતા 402 માંથી નાનામાં નાની સંખ્યા 2 બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ બને. તેથી 402 માંથી હું શું કરું 2 બાદ એટલે જવાબ કેટલો મળશે મને 400. આ સંખ્યા મને પૂર્ણ વર્ગ મળી. હજી એનું મારે શું શોધવાનું છે વર્ગમૂળ પણ શોધવાનું છે. તો 400 નું વર્ગમૂળ શું મળશે 400 નું વર્ગમૂળ મળે. અહીંયા જે જવાબ આવે ને તમારો જવાબ 400 નું વર્ગમૂળ શું મળે 20. આ દાખલો મારો અહીંયા પૂર્ણ. બીજો દાખલો એ જ રીતે જોઈએ 1989. તો પહેલા તો 1989 ના શું પાડવો પડશે મારે ભાગાકારની રીતે ભાગ પાડવા પડે. કેટલા અંક છે 4 અંક એટલે બે સંખ્યા માટે ફરજિયાત 2 લેવા પડશે. ચોકે 16 એટલે કેટલા વધે 3 ઉપરથી 89 ઉતા લેવાનું. ચાલો આ જે સંખ્યા એવી અહીંયા પ્લસ કરવાની છે એટલે કેટલા આવશે 8. હવે ભાગ લેવાના છે એટલે એકમનું શું છે 9 એટલે 9 ક્યારે આવે તો કે 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 9. તો અહીંયા 7 મૂકું 87 57 57 નો વધી 4 7 56 56 એટલે કેવા થઈ જાય બધા તો મોટા થઈ જાય. તો મારા પર જે કેટલા વડે ભાગ લાવવો પડશે 3 વડે જોઈએ આપણે 3 તેરી
9 અને 8 તેરી 24 વર્ગમૂળ પૂર્ણ વર્ગમૂળ નથી એટલે આ રીતે નહીં ચાલે તો અહીં ચોકાય 84 ચોકે ચોકે 16 નો છગડો વધી એ 8 32 ને 33 85 25 નો 5 વધી 2 8 50 40 એટલે કેટલા વડે ભાગાય છે 4 વડે ભાગાય છે ચોકે ચોકે 16 નો છગડો વધી 2 8 32 ને 33 કેટલા વધશે 3 5 0 તે પણ મને શેષ વધશે હવે જો પૂર્ણ વર્ગ નથી એટલે હું એકમની રીતે ઓલા વર્ગના એકમની રીતે હું મૂકી શકીશ નહીં ત્યારે મૂકી શકું જ્યારે પૂર્ણ વર્ગ હોય ત્યારે જ હું એ મૂકી શકું ફરજિયાત તમારે અહીંયા ગુણાકાર કરતો જવું પડશે ચાલો 1989 નો ભાગાકાર કરતા સંખ્યા 1989 માં શેષ 53 મળે છે તેથી 1989 માંથી નાનામાં નાની સંખ્યા 53 બાદ કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ બને તેથી 1989 માંથી તે પણ શું કરી દઉં બાદ એટલે જવાબ શું મળશે 9 માંથી 3 દે તો 6 8 માંથી 5 દે તો 3 1936 નું વર્ગમૂળ શું મળશે તો ઉપર જે જવાબ આવ્યો એ એનું વર્ગમૂળ આ થઈ ગયો આપણો આન્સર ત્રીજો જોઈએ 3250 આ જ રીતે દાખલો ગણવાનો ચાલો 3250 ના ભાગ કરી ભાગાકારની રીતે તો ફરજિયાત 4 અંક આને 2 લેવો પડશે 25 25 ને 66 એટલે 25 એટલે કેટલા વધશે 7 ઉપરથી 50 આ પ્લસ 5 એ બે કરવાના એટલે કેટલા થાય 10 ચાલો હવે કેટલા વડે ભાગ કરો તો અહીંયા 7 મૂકો તો અહીંયા 7 તો અહીંયા 6 મૂકો તો અહીંયા 6 અહીંયા 5 મૂકો તો અહીંયા 5 મૂકવા પડે તો આપણે ખબર અહીંયા 7 મૂકી એટલે અહીંયા 7 મૂકો તો ગુણાકાર કેટલો થાય તો કે અહીંયા 27 49 7 એકા 7 એટલે 749 અહીંયા 7 મૂકો અહીંયા 7 મૂકો એટલે 27 49 7 એકા 7 આવી ગયો શેષ શું વધશે 1 વધશે 50 માંથી 49 જાય કેટલો વધે 1 તો હજી પ્લસ 7 કરવો એટલે કેટલા થશે અહીંયા સોરી 114 57 દુ 114 ડબલ આવી જવા જોઈએ અહીં પ્લસ 4 કરો એટલે કેટલા 88 44 દુ કેટલા આવી ગયા 88 ડબલ આવી જવા જોઈએ તો ભાગાકાર કરતા સંખ્યા 3250 માં શેષ 1 વધે છે તેથી 3250 માંથી નાનામાં નાની સંખ્યા 1 બાદ કરતા નવી પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેથી 3250 માંથી 1 બાદ એટલે કેટલા મળશે 3249 તેથી 3249 નું વર્ગમૂળ શું થશે ઉપર આપણો જે જવાબ આવ્યો એ આપણું વર્ગમૂળ આ થઈ ગયો આપણો બાદબાકીની રીતે ભાગાકારમાં પૂર્ણ વર્ગ કેવી રીતે બનાવવી અને એનું વર્ગમૂળ કઈ રીતે આ ત્રણ દાખલા એ સિવાયના જે બે દાખલા છે એ તમારે જાતે પાકી નોટમાં ગણવાના છે આના જ બે દાખલા છે આગળ જોઈએ દાખલા નંબર 2 નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો પણ અહીં કીધું કોઈ પણ ગણતરી કરવાની નથી કોઈ પણ ગણતરી કર્યા વગર આ વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે એટલે આમાં કીધું એ કે ધારો કે તમને 64 નું વર્ગમૂળ પૂછે પેલો જ દાખલો હોય આપણી પાસે 64 નું વર્ગમૂળ પૂછે તો તમને વર્ગમૂળમાં જવાબ જે આવે એમાં કેટલા અંકો આવશે એ કીધું તો 64 નું વર્ગમૂળ શું આવશે તો આપણને ખબર છે 64 કેનો વર્ગ તો કે 8 નો એટલે 64 નો જવાબ શું આવશે 8
તો 8 એટલે કેટલા અંક આવ્યા? 1000. એ રીતે તમને મોટી સંખ્યાના વર્ગમૂળ શોધવાનું કીધું હોય તો ડાયરેક્ટ તમને ખબર પડી જાય કે એનો જવાબ કેટલા અંકમાં આવશે એ શોધવાનું છે. તો કોઈ પણ ગણતરી કરવાની નથી. એના માટેનું સૂત્ર છે, જો બેકી સંખ્યામાં હોય તો એનું સૂત્ર છે n/2 અને જો એકી સંખ્યામાં અંક આપેલા હોય એના તો એનું સૂત્ર છે n+1/2. જોઈએ 64 માં અંકોની સંખ્યા કેટલી છે? 64 માં અંકોની સંખ્યા બરાબર 2. તો આપણે n બરાબર શું લેવાના? 2 લેવાનું. તો 64 માં વર્ગમૂળ તરીકે આવતા અંકો બરાબર સૂત્ર શું છે? જો 64 માં અંકોની સંખ્યા કેટલી છે? 2 એટલે કે 2 ની સંખ્યા છે. તો 2 ની સંખ્યા હોય તો સૂત્ર n/2 અને જો એકી સંખ્યામાં આવે તો સૂત્ર છે n+1/2. તો મારી પાસે n/2 સૂત્ર કેમ કે 2 ની સંખ્યા છે. n ની જગ્યાએ કેટલા લેવાના? 2. તો 2/2 એટલે કેટલા આવશે જવાબ મારી પાસે? f. તો આનું 64 નું વર્ગમૂળ આપણને ખબર શું મળશે? 8. 8 એટલે કેટલા અંક? 1000. તો આપણી પાસે ડાયરેક્ટ જવાબ મળી ગયો. કેટલો આવશે? 1000 આવે. બીજું જોઈએ 144 નું. તો 144 માં અંકોની સંખ્યા કેટલી છે? 144 માં અંકોની સંખ્યા કેટલી છે? 3. તો n બરાબર કેટલા લેવાના? 3 લેવાના થશે. પણ એકી સંખ્યા એટલે બેકી ખાસ જોવાનું. જો એકી સંખ્યા હોય તો n+1/2 અને જો બેકી સંખ્યા હોય તો n/2. અહીંયા મારી પાસે એકી સંખ્યા છે એટલે 144 ના વર્ગમૂળ તરીકે કેટલા અંક આવશે એ શોધવું હોય તો સૂત્ર થાય n+1/2. એટલે n ની જગ્યાએ કેટલા મૂકવાના? 3+1/2. અને 4/2 એટલે કેટલા આવશે જવાબ? 2 આવશે. એટલે 144 નું વર્ગમૂળ આપણને ખબર છે કેટલું આવે? 12. 12 નો વર્ગ કેટલો થાય? 144. 12 એટલે 2 અંક થશે. તો આપણને મળી ગયા કેટલા અંક આવે? 144 ના વર્ગમૂળમાં 2 અંક. એ રીતે તમને ગમે તેવી સંખ્યા આપી હોય કીધું હોય કે આના વર્ગમૂળ શોધો એટલે કેટલા અંકનો મારો જવાબ આવશે તો ડાયરેક્ટ મને મળી શકે. ખાસ જોવાનું શું તો કે આપણને જે રકમ આપેલી છે, જે સંખ્યા આપેલી છે, એકી સંખ્યામાં એકી અંકમાં આપેલી છે કે બેકી અંકમાં? ચાલો અહીં કેટલા આપ્યા? 4489 માં અંકોની સંખ્યા બરાબર 4. તેથી n બરાબર કેટલા લેવાના? 4. પણ જોવાના કેવી સંખ્યા એવી? બેકી સંખ્યા એવી તો 4489 બરાબર n/2. જો બેકી હોય તો n/2 અને એકી હોય તો n+1/2. ચાલો n ની જગ્યાએ કેટલા? 4/2 બરાબર જવાબ શું છે આપણો? 2. તો આનું વર્ગમૂળ શોધી શકે મને કેટલા અંકની સંખ્યા મળશે? 2 અંકની. એ કીધું નથી કે તમારે એનું વર્ગમૂળ શોધવાનું, ખાલી અંક જ શોધવાના. કેટલા અંકનો જવાબ મળશે એ જ ખાલી તમારે કરવાનો છે. ચાલો એના પછી ચોથો જોઈએ 27225 માં અંકોની સંખ્યા કેટલી છે? 5 આપેલ છે. 1 2 3 4 ને 5. તો એકી સંખ્યા આવી એટલે કયું સૂત્ર આવશે? તો કે n+1/2 વાળું સૂત્ર આવે. n+1/2 એટલે m ની જગ્યાએ કેટલા મૂકવાના? 5+1/2. 5 ને 6/2 એટલે જવાબ કેટલો આવશે મારે? 3. તો જોવાનું વર્ગમૂળ શોધી શકે મને કેટલા અંકની સંખ્યા મળશે? 3. એના પછી નેક્સ્ટ 5,90,625 માં અંકોની સંખ્યા બરાબર કેટલી છે? 6. એટલે કે બેકી સંખ્યા છે તો સૂત્ર શું આવશે? n/2. 6/2 એટલે કેટલા આવશે? 3. તો આનું વર્ગમૂળ શોધી શકે મને જવાબ કેટલો મળશે? 3 અંકમાં મળશે. આ ખાસ સૂત્ર યાદ રાખવાનું. ગમે તે એક્ઝામમાં પૂછાય ડાયરેક્ટ આપણે કેવું હોય તો આપણને સૂત્ર યાદ હોય તો ડાયરેક્ટ આપણે કહી શકીએ. નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ. નીચે આપેલ દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. આગળ વર્ગમૂળ કીધું હતું એ ખાલી સંખ્યાનું કેમનો પોઈન્ટ વગરની હતી. આ દશાંશ સંખ્યા એટલે પોઈન્ટ વાળી સંખ્યાનું શોધવાનું થશે. ચાલો તેનું 2.56 નું વર્ગમૂળ શોધવાનું છે. 2.56. ચાલો એનું વર્ગમૂળ શોધો. આગળ કરતા એ જ રીતે. ચાલો કેટલા અંક છે? 3 અંક આપ્યા એટલે ફરજિયાત મારે કેટલા અંક લેવાના? 1 જ લેવાનો થશે. તો વર્ગ બોલવાનો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4,
4 તો વટી જાય તો ફરજિયાતમાં શું લેવો પડશે 1 નો વર્ગ f એટલે બાદબાકી કેટલી આવશે f અહીંયા શું આવી જાય ઉપરથી 56 આ જે સંખ્યા એ શું કરવાની અમારે એડ એટલે કેટલા થશે 2 હવે જે સંખ્યા હું અહીંયા મૂકું એ જ સંખ્યા કેમ મૂકવાની અહીંયા પણ હવે આ બે સંખ્યા મેં ઉતારી એટલે આ એના પછીની સંખ્યા કેવી આવી જાય આ બે ની પોઈન્ટ પર તો હવે અહીંયા શું મૂકી દેવાનું પોઈન્ટ મૂકી દેવાનો થશે પોઈન્ટ પહેલાની સંખ્યાનું સાદું રૂપ થઈ જાય અને એના પછી પોઈન્ટ પછીની જે સંખ્યા ઉતારું એ હવે આખી સંખ્યા શેમાં આવી જાય પોઈન્ટ વાળી સંખ્યા એટલે કે બે નું પતી ગયું હવે આ બે સંખ્યા ઉતારી એટલે મારે અહીંયા શું મૂકી દેવું પડે પોઈન્ટ મૂકી દેવો પડે કેમ કે આ પોઈન્ટ પછીની સંખ્યા હવે જે જવાબ આવી ગયો હોવો જોઈએ પોઈન્ટ પછીનો આવવો જોઈએ તો અહીંયા જે સંખ્યા મૂકું એ જ સંખ્યા અહીંયા મૂકવાની છે એટલે કે એકમનો અંક શું છે 6 તો કેનો વર્ગ કરું તો એકમનો અંક 6 મળે તો કે 4 નો વર્ગ 16 એટલે 6 મળશે અને 6 નો વર્ગ 6 એટલે 36 એટલે 6 મળશે કાં તો અહીંયા 4 આવે અને કાં તો અહીંયા 6 આવશે તો 24 અહીંયા 4 મૂકું તો અહીંયા 4 એટલે 24 ચોક 96 થશે તો 4 નહીં આવે હું અહીંયા 6 મૂકું ચાલો 26 6 તો 6 થાય છે 36 નો ચોકડો વધી 3 6 12 ને 3 15 શું થઈ ગયું 0 0 0 તો મારો જવાબ શું થશે 2.56 બરાબર 2.56 બરાબર આપણું સોરી વર્ગમૂળ શું થશે 1.6 આ થઈ ગયો મારો જવાબ આયા કદાચ હવે તમે આગળ સ્ટેપ અહીં ન લખો તો પણ ચાલે એની કઈ જરૂર નથી આપણે તો અહીં 0 0 થઈ જવા જોઈએ બીજો દાખલો છે 7.29 ચાલો આ જ રીતે સેમ કરવાનો છે વર્ગમૂળ 1 નો વર્ગ 2 નો 4 3 નો 9 વધી જાય એટલે કે 2 નો વર્ગ કેટલો થાય 4 બાદબાકી કરો 3 વેજા ઉપરથી પોઈન્ટ પછી ન ઉતારી અને આ શું મૂકી દેવાનું મારે પોઈન્ટ મૂકી દેવાનું થાય ઉપર જે સંખ્યા એ શું કરી દેવાની એડ કરી ચાલો હવે એકમનો શું છે મારી પાસે 9 છે તો કેના વર્ગનો એકમનો કરું તો 9 મળે તો કે 1 નો વર્ગ ઓલા સોરી 9 એટલે 3 નો વર્ગ અને 7 નો 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 49 એટલે એકમનો શું મળશે 9 જ મળશે કાં તો અહીંયા 3 આવે કાં તો અહીંયા 7 આવે તો 3 મૂકો એટલે 43 એ તો ગુણાકાર નાનો થશે પણ 7 મૂકો 47 7 એટલે 27 9 વધી 4 7 ચોક 28 ને 4 કેટલા થશે 32 તો બાદબાકી શું આવી ગઈ 0 0 0 તો મારો જવાબ શું મળ્યો મને તો વર્ગમૂળમાં 7.29 બરાબર કેટલો જવાબ મળ્યો છે 2.7 આ થઈ ગયો મારો જવાબ સમજો ડાયરેક્ટ કરવું હોય તમારે તો પણ થાય એમસીક્યુ ખાલી જગ્યામાં પૂછાય તો ડાયરેક્ટ પણ તમે કરી શકો કઈ રીતે તો પહેલા તો 729 નું 729 કેનો વર્ગ એની ખબર હોય ને થઈ તો 729 27 નો વર્ગ થાય 729 રે 27 નો વર્ગ થાય તો 27 મૂકી દેવાનું હવે જો પોઈન્ટ પછી કેટલા 2 તો હું વર્ગમૂળમાં કાઢું ને એટલે પોઈન્ટ પછી 1 થઈ ગયું અડધા થઈ ગયા જો વર્ગમાંથી કોઈ પણ સંખ્યામાંથી હું વર્ગમાં જાઉં તો ડબલ થાય અને વર્ગમૂળમાં જાઉં તો કેવો થાય અડધા થાય ચાલો એના પછી 51.84 આપેલા છે ચાલો એનો જોઈએ ફરજિયાત કેટલા અંક લેવો પડશે 2 કેમ કે 4 અંકની છે એટલે 2 લેવો પડશે ચાલો 49 ભાગાકાર કેટલા આવશે 2 ઉપરથી 84 પોઈન્ટ પછી ન ઉતારે એટલે પોઈન્ટ મૂકી દે અહીંયા +7 એટલે કેટલા થઈ ગયા 14 હવે અહીંયા જે સંખ્યા મૂકો એ જ સંખ્યા અહીંયા મૂકવાની છે એટલે કે એકમનો 4 તો 4 કેમ મળે તો કે 2 નો વર્ગ 4 અને 8 નો વર્ગ 64 તો અહીંયા 2 મૂકો 142 284 ચાલો 0 0 0 તો મને જવાબ શું મળશે આનો તો 51.84 નું વર્ગમૂળ બરાબર શું મળે મને 7.2 આ મારો જવાબ ચાલો એના પછી જોઈએ 42.25 બે અંકનું છે એટલે ડાયરેક્ટ બે અંક લેવાના 36 એટલે કેટલા છે 6 25 એટલે 25 એટલે પોઈન્ટ આવી જશે
પ્લસ 6 પર દેવાનો કેટલા થાય 12 હવે અહીંયા જે સંખ્યાનું વેજ સંખ્યા અહીંયા પણ જો એકમનો 5 છે તો 5 ક્યારે આવે તો કે ફરજિયાત મને 5 મૂકું તો અહીંયા આવે 125 50 કેટલા થાય 625 એટલે 0 0 0 તો મને આનું વર્ગમૂળ કેટલું મળ્યું 42 25 નું તો વર્ગમૂળમાં 42.25 બરાબર એનો જવાબ શું આવ્યો કે 6.5 આ થઈ ગયો મારો જવાબ પણ હજી તમે એમ કહે કે આ 0.4225 નું વર્ગમૂળ છે 0.4225 નું વર્ગમૂળ શોધવા કરું 0.4225 આનું વર્ગમૂળ શોધવાનું છે આનું શોધો શું થાય તો કે 4225 માં 4 પાવ એટલે થઈ 4225 નું શું થશે તો આઈ 65 થશે આમાં પોઈન્ટ પછી કેટલા આંકડા 4 આંકડા આમાં કેટલા આંકડા કાપવાના 2 આંકડા આમ અહીંયા કેટલા હતા 2 આંકડા હતા તો કેટલા આંકડા થાય તો 1 આંકડો જો 4 આંકડા હોય કેટલા આંકડા કાપવાનો અડધા આંકડે કાપવાનો થશે આ દશાંશ સંખ્યાની રીતે એટલે કે પોઈન્ટ વાળા આંકડા આપણે જોઈએ નમસ્તે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સ્વાધ્યાય 6.3 વિશે અભ્યાસ કર્યો આજે આપણે સ્વાધ્યાય 6.4 વિશે અભ્યાસ કરવાનો છે આગળ આપણે વર્ગમૂળ શોધવાની બે રીત આપણે ભણી ગયા એક પુનરાવર્તિત બાદબાકીની રીત અને અવિભાજ્ય અવયવી રીત હવે આપણે ત્રીજી રીત એટલે કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે 6.4 નો પહેલો દાખલો સ્વાધ્યાય 6.4 એનો પહેલો દાખલો ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો ચાલો પહેલો દાખલો જોઈએ આમ 5 દાખલાઓ તમને કરાવીશ બીજા 5 દાખલા તમારે જાતે બાકી નોટમાં લખવાના છે અને આ ચેપ્ટર આ પૂર્ણ થાય 6.4 પછી તમારે આ એમસીક્યુ ખાલી જગ્યાના ખરા ખોટા પણ સોલ્વ કરવાના છે ચાલો 2304 મારે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું છે તમને આગળના વિડિયોમાં મેં તમને માહિતી આપી હતી પુનરાવર્તિત બાદબાકી અવિભાજ્ય અવયવીકરણ એટલે કે સીડી વાળી રીત અને ભાગાકારની રીતે પણ માહિતી ચાલો જોઈએ અહીંયા ભાગાકારની રીતે મારે વર્ગમૂળ શોધવું તો અમુક જોવાના બેકી સંખ્યામાં આપેલા કે એકી સંખ્યામાં તો 1 2 3 અને 4 આપેલા છે એટલે કે બેકી સંખ્યામાં હોય તો ફરજિયાત પહેલા તમારે 2 લેવાના થશે જો એકી સંખ્યામાં હોય તો ફરજિયાત તમારે 1 લેવાના હવે કરવાનું શું તો કે અહીંયા જે સંખ્યા મૂકું એ જ સંખ્યા અહીંયા આવવી જોઈએ તો અહીંયા હું 3 મૂકું તો અહીંયા 3 જ આવવા જોઈએ તો 3 તેરી શું થાય 9 એટલે મારે વર્ગ મૂકવાનો છે પછી ચોકે ચોકે 16 પચીઓ 25 તો પચીઓ 25 તો આના 23 કરતા પછી કેવા થઈ જાય મોટા થઈ જાય 5 આવશે ને તો ફરજિયાત માં કેટલા મૂકવો પડશે ચોકે ચોકે 16 આ બેની શું કરવાની બાદબાકી એટલે કેટલા આવશે 7 વધશે ઉપરથી જેટલા વધે એટલા ઉતારી લે આગળ હવે શું કરવાનું અહીંયા જે શેષ આવી એને મારે શું કરી દેવાના એડ કરી દેવાના 4 ને 4 કેટલા થઈ ગયા 8 ફરીથી અહીંયા જે ભાગાકાર આવે ઉપર 4 ઈ મારે શું કરી દેવાના આમાં એડ કરી દેવાના કેટલા થઈ ગઈ છે 8 હવે શું કરવાનું તો કે અહીંયા જે સંખ્યા મૂકું ને એ જ સંખ્યા ક્યાં મૂકવાની એનો અહીંયા મૂકવાની ધારો કે હું 1 મૂકું તો અહીંયા 1 મૂકવાનું એટલે 81 82 83 84 આ રીતે મૂકવાના છે એટલે કે આને જે સંખ્યા આવે એ જ મારે સંખ્યા ક્યાં મૂકવાની ઉપર મૂકવાની છે તો આપણે ઓલા કોષ્ટક જોઈ ગયા કે એકમનો વર્ગમૂળનો વર્ગ કરું તો એકમનો શું મળે પછી 2 નો વર્ગ કરું તો એકમનો શું મળે એનો ઉપરથી થાય અહીંયા વર્ગનો એકમનો શું છે તો કે 4 છે તો વર્ગમૂળમાં શું થતું 4 ક્યાં આવતા તો કે ચોકે ચોકે સોરી 2 દુ 4 અને 8 દુ 88 84 એટલે 2 ને 8 માં 2 નો વર્ગ કેટલો 4 8 નો વર્ગ કેટલો તો કે 84 એકમનો અહીંયા કેટલો 4 તો મારા એકમનો કેટલો જોઈએ 4 એટલે કાં તો 2 વડે ભાગેલ છે કાં તો 8 વડે ભાગેલ છે તો મારે 2 મૂકવું તો અહીંયા 2 મૂકવાના તો 82 દુ તો 82 દુ તો 164 થશે તો 164 તમારે જોતા નથી 2 વડે ભાગીએ હવે કેટલા લેવાના તો કે 8 મળશે તો મારે મૂકવું 88 18 આ બેનો ગુણાકાર કરી 88 88 88 નો ચોકડો વધી 6 88 88 ને 6 કેટલા થાય 70 આવી ગયા 704 0 0 0 ફરીથી અહીંયા જે સંખ્યા આવી હોય એ શું કરી દેવાની પ્લસ કરી દેવાની
આવશે 88 અને 6 96 તો મારું વર્ગમૂળ શું થઈ ગયું 0.4 ઉપર જે ભાગફળમાં જવાબ આવે એ આપણો જવાબ થશે કેટલો જવાબ આવશે 48 તો 23.04 નું વર્ગમૂળ આપણને શું મળ્યું 48 આ દાખલો આપણો અહીંયા પૂર્ણ બીજું જોઈએ બીજો દાખલો જોઈએ 4490 ચાલો કેટલા અંક કે બેકી સંખ્યામાં અંક કે એકીમાં તો કે 1 2 3 4 બેકીમાં એટલે ફરજિયાત કેટલા લેવાના થશે 2 અંકનો ઉપયોગ કરો તો વર્ગ બોલવાના થશે 44 કરતા વધવા જોઈએ 6 નો વર્ગ 36 7 નો વર્ગ 49 એટલે વધી ગઈ તો મારું શું લેવું પડશે 6 નો વર્ગ 60 36 એટલે બાદબાકી કરો એટલે કેટલા વધશે 4 ને 4 8 વધશે ઉપરથી 2 ઉતારો 890 હવે શું કરવાનું તો કે અહીંયા જે સંખ્યા આવી હોય આમાં શું કરવાની અમારે એડ કરવાની છે એટલે 6 ને 6 12 હવે અહીંયા જે સંખ્યા મૂકવું એ જ સંખ્યા અહીંયા મૂકવાની છે પણ તે પહેલા જોઈ લેવું એકમનો અંક શું છે 9 તો 9 ક્યારે આવે એકમના અંકમાં 9 ક્યારે આવે વર્ગમૂળ શોધવું હોય તો 9 ક્યારે આવે તો કે 3 નો વર્ગ 9 થાય અને 7 નો વર્ગ 49 એટલે એકમનો અંક શું થશે 9 કાં તો અહીંયા 3 આવશે કાં તો અહીંયા શું આવશે 7 આવશે જો અહીંયા 3 મૂકું તો અહીંયા 3 એટલે 123 તેરી કરો 3 તેરી 9 3 2 6 ને 3 1 3 119 એટલે કે મારે તો હજી મોટા ભાગમાં એ હાલશે નહીં તો હવે શું મૂકવું અહીંયા 7 મૂકું 127 7 ચાલો 127 7 કરો અતિવાદી 49 વધી 4 7 ચોકને 4 18 વધી 1 7 1 7 ને 8 આવી ગયા 889 ચાલો બાદબાકી કરીએ તો તે શું આવી જશે 0 પ્લસ માટે જે ઉપર આવ્યો હોય શું કરવાનું પ્લસ કરવાના છે એટલે 100 ને કેટલા થશે 34 તો આપણને આનું વર્ગમૂળ શું મળશે 4489 નું વર્ગમૂળ શું મળશે આપણને તો અહીંયા જે ઉપર જે ભાગફળમાં જવાબ આવ્યો હોય એ આપણો આન્સર ત્રીજો દાખલો જોઈએ ચાલો પહેલા તો અંક જોવાના થશે 3481 આપેલા છે 1 2 3 4 બેકી સંખ્યામાં ફરજિયાત મારે 2 લેવા પડશે તો વર્ગ બોલવાના થશે 5 નો વર્ગ 25 6 નો વર્ગ 36 તો વધી ગયો અને 5 નો વર્ગ કેટલો લેવો પડશે પછી બાદબાકી કરીએ એટલે 9 આવશે ઉપરથી 2 ઉતારીએ એટલે 981 આ સંખ્યા મારે શું કરવાની એમાં 1 એટલે 5 ને 5 10 હવે શું કરવાનું તો કે અહીંયા જે સંખ્યા મૂકું એ જ સંખ્યા અહીંયા મૂકવાની છે તો 1 ક્યારે આવે વર્ગનો એકમનો અંક કરું ત્યારે 1 ક્યારે આવશે તો કે 8 1 નો વર્ગ 1 અને 8 નો વર્ગ પણ સોરી 9 નો વર્ગ 1 નો વર્ગ 1 મળે અને 9 નો વર્ગ 81 એકમનો શું મળશે 1 મળે તો હું અહીંયા 1 અથવા તો 9 મૂકી શકું બીજા કે ન આવે તો અહીંયા 1 મૂકો એટલે શું થાય 101 એકા 101 તો એ તો મારે જોતા નથી તો ફરજિયાત કેવા વિધાન મારી પાસે 9 વિધાન તો 9 મૂકી દે 109 નવા એટલે 9 ને 81 9 એકા 9 હવે બીજા 0 0 0 આ જે સંખ્યા આવી ગયો અહીંયા એડ કરી દેવાનું કેટલા થશે 118 તો 3481 નું વર્ગમૂળ શું મળશે મને 59 આ મારો જવાબ ચોથો દાખલો જોઈએ 529 ચાલો હવે જોજો એકમના અંક કેટલા આવ્યા સોરી અંક કેટલા આપેલા છે 1 2 ને 3 અંક આપેલા છે એટલે કે મારે એકી સંખ્યામાં એટલે ફરજિયાત કેટલા લેવાના 1 લેવાના થશે તો વર્ગ બોલવો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 તો 5 કરતા 9 વધી ગયો એટલે 2 નો વર્ગ શું થશે 4 બાદબાકી કેટલા વધશે 1 અહીંયા કેટલા આવી ગયા 29 ઉપર જે સંખ્યા આવી હોય શું કરવાની છે અમારે પ્લસ કરવાની છે ચાલો 9 ક્યારે આવે તો કે 3 અને 7 હોય તો 9 આવે 3 નો વર્ગ 9 અને 7 નો વર્ગ 49 એટલે એકમનો શું મળશે 9 કાં તો અહીંયા 3 આવશે કાં તો અહીંયા 7 આવશે બે જગ્યાએ તો 3 નું 9 એટલે શું થશે 43 તેરી થાય અહીંયા 3 મૂકો તો મારે અહીંયા 3 જ મૂકવાનું એટલે 43 તેરી કેટલા થાય 3 તેરી 9 3 ચોક 12 આવી ગયા 34 તો 0 0 0 પણ અહીંયા જે સંખ્યા એ શું કરી દેવાની એડ કરી દેવાની થાય
ચાલો 529 વર્ગમૂળમાં એનું વર્ગમૂળ કેટલું હોય એવું આપણને ઉપર ભાગફળમાં જે જવાબ આવે એ આપણો આન્સર એટલે કે 529 નું વર્ગમૂળ શું થશે 23 596 ચાલો આમાં શોધવું તો અંક ગણવાના બેકી સંખ્યામાં બેકીમાં તો 1 2 અને 3 એટલે એકી સંખ્યામાં એટલે ફરજિયાત સૌપ્રથમ મારે પહેલા એક જ લેવાનું તો આગળ 5 આવી ગયો તો 2 નો વર્ગ કેટલો થશે 4 ઉપરથી 1 ઉપરથી 7 નો છૂટા લેવાનો અહીંયા જે સંખ્યા આવી એ શું દેવાની 1 હવે 6 શેમાં આવશે કેનો વર્ગ કરું તો એકમનો 6 મળે તો કે 6 નો વર્ગ અને 4 નો વર્ગ 4 નો વર્ગ 16 એટલે એકમનો 6 6 નો વર્ગ 36 એટલે એકમનો 6 તો કાકો અહીંયા 4 આવશે અને કાકો આ બે જગ્યાએ 6 આવશે તો પેલા હું 4 મૂકું તો આ બેનો ગુણાકાર કરવાનો ચોકે ચોકે 16 નો સંગ્રહ વધી ચોકે ચોકે 16 ને 17 0 0 0 અહીંયા જે સંખ્યા હોય શું દેવાની 1 ચાલો તો 596 નું વર્ગમૂળ શું થશે મને ઉપર જે જવાબ આવ્યો એ મૂકી દેવાનો છે જવાબ કેટલો આવ્યો મારી પાસે 24 તો આપણા મેં તમને 5 દાખલા કરાવ્યા બીજા 5 દાખલા છે તમારે એ જાતે કરવાના છે જ્યારે વર્ગમૂળ શોધવાનું કે ત્યારે આ રીત શેલે પડે અવિભાજ્ય અવયવીકરણ વાળી કરતા પણ આ શેલે પડે જો તમે આમાં મગજ બેસી જાય એમાં કે પેલું સ્ટેપ બે સ્ટેપ લેવાના થાય પેલું સ્ટેપ કયું તો કે બે સંખ્યાનો વર્ગ મૂકવાનો થાય કોઈ પણ સંખ્યાનો વર્ગ પણ એના કરતા મોટો હોવો જોઈએ નહીં પેલું સ્ટેપ હવે જે એની સંખ્યા એવી શું દેવાની એડ હવે પાછો એકમનો જોવાનો કેના વર્ગનો એકમનો કી મળે તો બે સંખ્યા આવશે જો 5 આવતો એકમનો તો 5 જ આવે 5 જ ભાગ આવે બીજી સંખ્યા જોવા જ નહીં જાવ કેમ કે 5 નો વર્ગ કરું તો એકમનો 5 એક જ જગ્યાએ મળે બાકી એકે જગ્યાએ મળશે નહીં બાકી બધામાં કેટલા આવશે બે તો એ બે સંખ્યાનો ઓપ્શન રહેશે જેમાં આપણો જવાબ આવી જતો હોય એ આપણો આ સંખ્યા મૂકવાની અને ઉપર જે સંખ્યા આવતી હોય એ આપણો આન્સર થશે